ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પ્રિતેશ દિયોરા, સબ્જેક્ટ મેથેમેટિક્સ. આગળના બધા જ લેક્ચરમાં આપણે બધા વિધેયો જોયા: સુરેખ વિધેય, વર્ગાત્મક વિધેય, માનાંક વિધેય, તદેવ વિધેય, અચળ વિધેય, મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય, ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય, છેલ્લે અપૂર્ણાંક ભાગ વિધેય, અને પછી બે બહુપદી વિધેય અને સમય વિધેય. આ બધા જ વિધેયોને જો એક જ સાથે એક જ બોર્ડમાં લખવા હોય તો એક જ પેજ તમારે જોવાનું રહે, રિવાઇઝ કરવાનું રહે. બધા વિધેય વારાફરતી ખોલવાના નથી. તો જોઈ લઈએ આપણે બધા જ વિધેય એક સાથે. તો પહેલાં તો વિધેય, બરાબર. ત્યારબાદ આનો પ્રદેશ અહીંયા લખી દો, એટલે કે વિધેયનો પ્રકાર, અથવા તો અહીંયા ડાયરેક્ટ લાઈનમાં લખતા જાઓ તો પણ ચાલશે. તો એનું સૂત્ર કેવું હોય તે સૂત્ર. ત્યારબાદ એનો વિસ્તાર, કે જવાબમાં આપણને શું મળે તે. ઓકે, વિધેય, સૂત્ર, વિસ્તાર. અમુકના આલેખ આપણે ડ્રો કરી શકશું તો એ કરશો, નહીતર ચાલશે. કેમ કે પેલો મહત્તમ પૂર્ણાંક ભાગ અને ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેયના આલેખ કંઈ દર્શાવવાની આમાં જરૂર નથી. અને એક વખત જોઈ લઈએ, ફ્રેમ ઉપરથી કટ થતી નથી ને? ના, કમ્પ્લીટ દેખાય છે. વિધેય, સૂત્ર, વિસ્તાર અને આલેખ. ઓકે, તો જોઈએ. ચલો, સૌ પ્રથમ આપણે પહેલું વિધેય લીધેલું તે કયું? તો કે સુરેખ વિધેય. કયું વિધેય લીધેલું? સુરેખ વિધેય. તો સુરેખ વિધેય, એનો પ્રદેશ ને એનો સહપ્રદેશ કયા હતા તે જોવું હોય તો આમાં જ સાથે લખીને નાખીએ કે એફ ફ્રોમ આર ટુ આર. એફ ફ્રોમ આર ટુ આર. મને થોડો ઘણો ડાઉટ જાય છે, પણ ના, ક્લિયર તમને દેખાય છે, નો પ્રોબ્લેમ. તો સુરેખ વિધેય એફ ફ્રોમ આર ટુ આર, એનું સૂત્ર કેવું હતું? તો એફ ઓફ એક્સ બરાબર એ એક્સ વત્તા બી પ્રકારનું, એ એક્સ વત્તા બી પ્રકારનું. એનો વિસ્તાર, આલેખ દોરીએ તો વધારે આઈડિયા આવે. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, કા કોઈ રેખા હતી, પાક્કું. તો સુરેખ વિધેયનો આલેખ રેખા મળે એવું કેવું, એના કરતાં એ વાય અક્ષની બધી જ કિંમતો ધારણ કરે છે. તો અહીંયા લખવું હોય તો વિસ્તાર એનો લખાય. શું લખાય? આખો આર. શું લખાય? આખો આર. અથવા તો માઇનસ ઇન્ફિનિટીવથી લઈને પ્લસ ઇન્ફિનિટીવ સુધીની તમામ કિંમત ધારણ કરે છે. બોલો હા કે ના? યાદ રહેશે? ચાલો, સુરેખ વિધેય પછી આપણે મુલાકાત લીધી. ચાલો, સુરેખ વિધેય પછી આપણે જોયું બીજું અગત્યનું વિધેય, તો કે વર્ગાત્મક વિધેય. તો વર્ગાત્મક વિધેય, એનો વિસ્તાર, તો કે એનો પ્રદેશ, તો કે એફ ફ્રોમ આર ટુ આર. સમીકરણ હોય કેવું વર્ગાત્મકનું? તો કે એફ ઓફ એક્સ, અહીંયા એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હા ભાઈ, તો એફ ઓફ એક્સ બરાબર એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી. એક જ બોર્ડમાં બધું સમાવવાનું હોવાથી થોડા અક્ષર ઝીણા થશે, પણ થોડું તમે ઝૂમ કરશો અથવા તો સ્ક્રીનશોટ લઈને કરશો તો પણ પ્રોબ્લેમ નહીં આવે. ચાલો, તો એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી. અહીંયા પણ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આનો આલેખ કેવો હોય? તો કે પર્વલયાકાર. યાદ છે? વર્ગાત્મક વિસ્તાર વિધેયનો વિસ્તાર કેવો હોય? પર્વલયાકાર. તો આરથી આરની વાત કરતા હોય તેનો એનો વિસ્તાર ક્યાં મળતો હતો? તો કે બધી જ ધન સંખ્યા સાથે 0 અથવા આખા આરમાંથી નેગેટિવ આર એટલે કે ઋણ સંખ્યા બાદ કરી દો, અથવા સૌરૂપ 0 થી લઈને ઇન્ફિનિટિવ. એના ઘણા બધા સ્વરૂપ, એટલે કે 4 સ્વરૂપ લખી શકાય, પણ આપણે અહીંયા 3 તમને બતાવ્યા છે. તો સુરેખ વિધેય, વર્ગાત્મક વિધેય. એના પછી અગત્યનું વિધેય આપણે જોયેલું, જો માનાંક વિધેય યાદ હોય તો. માનાંક વિધેય આ દર વખતે લખવાની જરૂર નથી, એનું એ જ આવશે, પણ તેમ છતાં જો ડાઉટ લાગે, એફ ફ્રોમ આર ટુ આર. એનું સૂત્ર કેવું હોય? તો કે એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં એક્સ. માનાંક યાદ કરો, માનાંકવાળી થિયરી બહુ કામની છે, આના દાખલા ગણવા માટે પણ આખો ટોપિક પૂરો થાય પછી આપણે એની થોડીક ચર્ચા કરીએ. તો એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં એક્સ. યાદ છે? તો એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં એક્સ. માનાંકમાં એક્સ એટલે વી ફોર વિક્ટરી. પાક્કો? વી ફોર વિક્ટરી. એનો ગ્રાફ એ આપણે દોરી નાખ્યો. આનું પણ વિસ્તાર ક્યાં મળતો હતો? તો કે આર પ્લસ યુનિયન 0, અથવા આર માઇનસ, અથવા સૌરૂપ 0 થી ઇન્ફિનિટિવ, અથવા આરમાંથી કઈ સંખ્યા બાદ કરવાની? ઋણ સંખ્યા માઇનસ ઇન્ફિનિટિવથી 0. આ 3 વિધેય આપણે કર્યા. સુરેખ વિધેય, વર્ગાત્મક વિધેય, માનાંક વિધેય. તત્વત્તા એવું, જેવું વાવો એવું ઉગે એવા વિધેયને કહેવાય. કેવું વિધેય?
તદેવ વિધેય શેના વડે દર્શાવાય તો કે આઈ આર. યાદ છે? આઈ આર. માત્ર આઈ આર લખેલું હોય તો પણ ખબર પડી જાય કે તદેવ વિધેય છે. એનું કારણ છે તદેવને ઇંગ્લિશમાં કહેવાય આઈડેન્ટિટી. આઈડેન્ટિટીનો પહેલો અક્ષર આઈ, તો તત્વત્તા એવું, જેવું વાવો એવું ઉગે. જે કિંમત લેવાના છો એ જ તમારો જવાબ. જે કિંમત લેવાના છો એ જ તમારો જવાબ. આ રીતે ન લખવું હોય તો આમ પણ લખી શકાય, આઈ ફ્રોમ આર ટુ આર. આઈ ફ્રોમ આર ટુ આર. એનું સૂત્ર કેવું હોય તો કે આઈ ઓફ એક્સ બરાબર એક્સ. આઈ ઓફ એક્સ બરાબર એક્સ. જે વાવો એ ઉગે. એનો ગ્રાફ કેવો મળતો હતો તો કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે 45નો ખૂણો બનાવતી હતી. યાદ છે? એક્સ અક્ષની ધન દિશા સાથે 45નો ખૂણો બનાવતી હતી. તો આનો ગ્રાફ એટલે કે એનો વિસ્તાર શું મળે તો કે આખી રેખા જ મળે. વાય અક્ષ ઉપરથી નીચે સુધી. તો -ઇન્ફિનિટીવ થી ઇન્ફિનિટીવ સુધીની તમામ કિંમત ધારણ કરે છે. માટે એનો વિસ્તાર આપણે લખી શક્યા. કયો લખ્યો? આર. તો સુરેખ વિધેય, વર્ગાત્મક વિધેય, માનાંક વિધેય, તદેવ વિધેય. તદેવ વિધેય પછી આપણે જોયું અચળ વિધેય. કયું જોયું? અચળ વિધેય. તો અચળ વિધેય એફ ફ્રોમ આર ટુ આર. એનું સૂત્ર તો કે એફ ઓફ એક્સ બરાબર સી, જ્યાં સી અચળ. સી અચળ. આનો આલેખ જોવો તો આરથી આરની વાત કરતો ત્યારે એક સમક્ષિતિજ રેખા મળે. યાદ છે? સી પાસે. ક્યાં? સી પાસે. તો આનો જવાબ આવે ગણમાં સી. એકાકી ગણ. યાદ કરો. પણ ક્યારે? આરથી આરની વાત હોય ત્યારે. તો અચળ વિધેય પણ આપણે પૂરું કરેલું. એટલે કે અચળ વિધેયનો આલેખ મળે ગણમાં સી. પાક્કો? એના પછી આપણે જોઈએ તો મહત્તમ અને ન્યૂનતમ. મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય એફ ફ્રોમ આરથી આર લખશો તો પણ ચાલશે અને આરથી ઝેડ લખશો તો પણ ચાલશે. એફ ફ્રોમ આર ટુ ઝેડ. એનું સૂત્ર શું તો એફ ઓફ એક્સ બરાબર સ્ક્વેર બ્રેકેટમાં એક્સ, અથવા ક્યાંથી પેક કરું? નીચેથી. શું કહેવાય? ફ્લોર ફંક્શન. શું કહેવાય? ફ્લોર ફંક્શન. એનો ગ્રાફ ડ્રો કરવાની જરૂર નથી. આમાં બધી જ પૂર્ણાંક કિંમત મળતી હતી એટલે બધી જ પૂર્ણાંક કિંમત લખવી એના કરતાં બેટર છે હું ઝેડ લખી નાખું. ચાલશે? ચાલો એના પછી આપણે વિધેય જોયું ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય. ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય એફ ફ્રોમ આર ટુ ઝેડ. સૂત્ર શું તો કે એફ ઓફ એક્સ બરાબર સ્ક્વેર બ્રેકેટમાં એક્સ, અથવા ક્યાંથી પેક કરો? ઉપરથી. આનો પણ વિસ્તાર શું મળતો હતો? ઝેડ. બધી જ પૂર્ણાંક કિંમત મળતી હતી. એના પછી આપણે જોયું અપૂર્ણાંક ભાગ વિધેય ઉપરના બંને વિધેય પરથી. તો અપૂર્ણાંક ભાગ વિધેય એનો તો કે સૂત્ર એફ ફ્રોમ આર ટુ આર, અથવા 0 થી 1 લખશો તો પણ ચાલશે. કેમ કે સહપ્રદેશ કેવો હોવો જોઈએ? વિસ્તારના બધા જ સભ્યોનો સમાવેશ થઈ જાય એવો હોવો જોઈએ. તો એફ ફ્રોમ આર ટુ આર. એનું સૂત્ર શું તો કે એફ ઓફ એક્સ બરાબર એક્સમાંથી મહત્તમ પૂર્ણાંક ભાગ બાદ કરો, અથવા એને કરલી બ્રેકેટમાં એક્સ પણ લખાય. આનો જવાબ મળતો તો તમને 0 થી 1માં. ક્યાં મળતો હતો? 0 થી 1માં. આ બંને વિધેય પછી આપણે બહુપદી વિધેય અને સમય વિધેય જોયા, પણ એ ના લખો તો પણ ચાલે અને એમાં એવું કંઈ ખાસ છે પણ નહીં. યાદ રહેશે? પાક્કું? તો એટલે સુધી ક્લિયર. આ એક જ ગ્રાફમાં બધું જ આવી ગયું. અક્ષર થોડા નાના છે પણ ક્લિયર કટ દેખાય એ રીતે છે, એટલે કોઈને પ્રોબ્લેમ નથી. હવે આગળની ચર્ચા કરતાં આ ગ્રાફમાં બધા જ વિધેયનો સમાવેશ થઈ ગયો છે અને થોડુંક સ્પીડમાં પણ લીધું છે, કેમ કે આગળ આપણે આનું વિશેષ ડીપમાં ખ્યાલ મેળવીને જ આવ્યા છે. હવે આગળની ચર્ચા કરીએ તો માનાંક વિધેય ઉપર થોડું ઘણું વધારે મારે કોન્સન્ટ્રેટ કરાવવું છે, અને માનાંક વિધેય કરાવ્યા પછી પણ આપણે ચર્ચા કરેલી, એટલે હું અહીંયા નોંધ લખું છું. તમારે બધાને લખવાની જરૂર નથી. ન ખબર પડે અથવા તો એવું લાગે કે આપણા માટે કામનું છે તો લખજો. આમાંથી 1-2 પોઈન્ટ આગળ આવી પણ ગયા હશે. તો એ પહેલી કે રૂટ એક્સ વ્યાખ્યાયિત ક્યારે થાય? રૂટ એક્સ વ્યાખ્યાયિત થાય પણ ક્યારે? કે જ્યારે એક્સની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યારે જ. એક્સની કિંમત ધન હોય ત્યારે જ. યાદ રહેશે? આવું તમને આપેલું હોય કે વર્ગમૂળની અંદર -7 અને એનો વર્ગ, તો ઘણા એવું વિચારે આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, તો વધ્યું શું? -7. ના, -7 નહીં. તો આ જે અંદરની કિંમત છે એને તમારે માનાંક આપવો પડે. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરો ત્યારે. તો -7 નો માનાંક 7.
યાદ રહેશે કે જ્યારે વર્ગ અને વર્ગમૂળ કિંમત કરો ને ત્યારે અંદરની કિંમત તમારે શું આપી દેવાનું? માનાંક. યાદ રહેશે. આવું આપેલું હોય કે વર્ગમૂળની અંદર એક્સનો વર્ગ, તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ ખરું, પણ શું લખવાનું સાથે સાથે? માનાંકમાં એક્સ બરાબર એક્સ, માનાંકમાં એક્સ બરાબર એક્સ. આવું પણ હોય કે માની લો તમને એવું આપ્યું છે કે એક્સ સ્ક્વેર બરાબર 25, એક્સ સ્ક્વેર બરાબર 25. હવેની જે વાત છે એ અગત્યની વાત છે અને કામમાં આવે એવી વાત છે, એટલે ખાસ ધ્યાન રાખજો. એક્સનો વર્ગ બરાબર 25. તો આ જ્યારે માનાંક ચલાવ્યો ને ત્યારે આપણે એક બે નોંધ લખેલી કે 16નું વર્ગમૂળ અને વર્ગમૂળમાં 16 આ બે અલગ વસ્તુ છે. 16નું વર્ગમૂળ અને વર્ગમૂળમાં 16 આ બંને અલગ વસ્તુ છે. તો અહીંયા આપણે શોધવાનું છે શું છે? 25નું વર્ગમૂળ. વર્ગમૂળમાં 25 નહીં, 25નું વર્ગમૂળ. તો અહીંયા હું લખી દઉં એક્સનો વર્ગ છે, બંને બાજુ હું લઈ લઉં. ચાલો, એક્સનો વર્ગ બરાબર વર્ગમૂળની અંદર 25. તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય, શું આવશે? માનાંકમાં એક્સ અને 25નું વર્ગમૂળ 5. પણ જ્યારે માનાંક છૂટો પાડો ત્યારે બે કિંમત બની શકે, એક્સ બરાબર 5 અથવા તો એક્સ બરાબર -5. એક્સ બરાબર 5 અથવા તો એક્સ બરાબર -5. યાદ રહેશે એટલું? હજી મારે થોડું ડીપમાં લઈ જવું છે કે આ તો ઇક્વલ ટુના સંબંધ હોય ત્યારે, પણ જ્યારે અસમતાના સંબંધ હોય ત્યારે શું કરવું? એટલે શું ભાઈ? આવું તમને આપેલું છે કે એક્સનો વર્ગ લેસ ધેન 25. એક્સનો વર્ગ લેસ ધેન 25. એક્સની એવી કિંમત પસંદ કરો કે એનો વર્ગ કરો કે જે 25 કરતાં નાની હોય. 25 કરતાં નાની હોય. ચાલો, એક્સની કિંમત હું 1 લઉં છું. કઈ લઉં છું? 1. તો 1નો વર્ગ કરો તો 1. 25 કરતાં નાના છે એટલે 1 મારે લેવાય. ચલો 2, તો 2નો વર્ગ 4, 25 કરતાં નાનો. 3, 3નો વર્ગ 9, 25 કરતાં નાનો. 4, 4નો વર્ગ 16, 25 કરતાં નાનો. હવે જો n ગણની વાત હોય, પ્રાકૃતિક સંખ્યાના ગણની, તો આ 4 કિંમત લેવાય. હા કે ના? 1 2 3 4. ઝેડની વાત હોય, ક્યારની વાત હોય? ઝેડની વાત હોય, તો ઝેડમાં શું આ 4 કિંમત લેવાય? હા ભાઈ, આ 4 તો લેવાય જ, પણ બીજી 4 કિંમત એવી છે એ પણ લેવાય. કઈ? તો જોજો, -2, -1, 0, 1, 2, 3, 4, -3 અને -4. ક્યારે? ઝેડની વાત કરતા હોય ત્યારે. આ ક્યારે? એનની વાત કરતા હોય ત્યારે. પણ વાસ્તવિક વિધેયની વાત કરતા હોય, એટલે કે વાસ્તવિક સંખ્યાના ગણ આરની વાત કરતા હોય, તો આગળ પણ કીધું હતું કે જ્યારે પ્રદેશ ગણ શાંત ગણ હોય, પ્રાકૃતિક સંખ્યાનો ગણ હોય, પૂર્ણાંક સંખ્યાનો ગણ ઝેડ હોય કે પૂર્ણ સંખ્યાનો ગણ ડબલ્યુ હોય, ત્યારે આપણે યાદી બનાવી શકીએ. આર હોય કે આરનો ઉપગણ હોય ત્યારે આપણે યાદી સામાન્ય રીતે બનાવી શકતા નથી. તો શું બની શકાય? તો કે અંતરાલ સ્વરૂપે પણ લખી શકાય. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો 4.99999 લેશો, એનો વર્ગ કરો તો એ પણ 25 કરતાં તો નાનું જ આવવાનું. ભલે 25ની બહુ જ નજીક હશે, કદાચ એનો જવાબ 24.999999 હશે ખરો, પણ 25 કરતાં તો નાનો જ આવશે. તેનો મતલબ એક્સનો વર્ગ જ્યારે 25 કરતાં નાનો એવી કિંમત એક્સની આપણે શોધવાની હોય તો તમે ધ્યાનથી જોજો, -5 અને 5 વચ્ચેની તમામ કિંમત મળશે. -5 અને 5ને લેવાના નહીં, કેમ કે જો -5 લેશો તો જવાબ આવશે 25. તો 25 તો આપણે લેવાના જ નથી. 25 આપણે લેવાના જ નથી. આ મેં તમને એન, ઝેડ અને આરના ઉદાહરણ સ્વરૂપે બતાવ્યું, પણ દર વખતે આવું શોધવા થોડું બેસાય. તો આરની જ જ્યારે વાત કરતા હોય કે એક્સનો વર્ગ લેસ ધેન 25 અને એક્સની કિંમત શોધવાની હોય તો બંને બાજુ વર્ગમૂળ લઈ લો. વર્ગમૂળ લઈ લેશો એટલે આવું આવશે, વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર લેસ ધેન વર્ગમૂળમાં 25. ખૂબ જ અગત્યની વાત છે, ધ્યાન રાખજો મિત્રો. ચલો, એક્સનો વર્ગ લેસ ધેન 25. એક્સનો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય, પણ શું આવી જાય? માનાંકમાં એક્સ લેસ ધેન 25નું વર્ગમૂળ શું આવશે? 5. આના ઉપરથી ખબર પડે મોડ ઓફ એક્સ લેસ ધેન 5નો મતલબ શું? એક્સની એવી કિંમત પસંદ કરો કે જે 5 કરતાં નાની હોય. ક્યારની વાત કરો છો? વાસ્તવિક વિધેય માટેની. તો આ કિંમત તમે 5 કરતાં નાની પસંદ કરશો. માની લો કે અહીંયા -5 છે અને અહીંયા 5 છે, આ લેવાની નહીં. આની વચ્ચેની તમામ કિંમત આ અસમતાનું પાલન કરે છે અને કરે છે. એ માટે થઈને આપણે એક્સની કિંમત લઈ શકીએ -5 થી 5. કઈ લઈ શકાય? -5 થી 5. યાદ રહેશે? પક્કું? તો ચલો હજી આમાં એક સ્ટેપ વધારીએ
કે એક્સનો વર્ગ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 25 લઈ લો વર્ગમૂળ એક્સ સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ વર્ગમૂળમાં 25 વર્ગમૂળ કેન્સલ મોડ ઓફ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 એનો મતલબ એક્સની કિંમત કાં તો 5 કરતાં નાની એવી પસંદ કરો કે જેનો માનાંક લો તો પણ કિંમત અસમતાનું પાલન કરે. તો આ જ સંખ્યા રેખા ઉપર આ બંને કિંમત આપણે લેવાની થશે. -6 લેવાશે નહીં. એનું કારણ છે -6 અહીંયા લઈ લો તો -6નો માનાંક થાય +6. 6 નાના છે અને 5 મોટા છે. આ અસમતા ખોટી પડે છે. એટલા માટે થઈ અહીંયા તમે અસમતા લઈ શકો સવૃત અંતરાલમાં -5 થી 5. સવૃત અંતરાલમાં -5 થી 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવ્યું ને એટલા માટે. તો હવે તમારે યાદ રાખવા માટે એટલું યાદ રાખવાનું કે જ્યારે લેસ ધેનની વાત કરતા હોય ને ત્યારે અંદરનો ભાગ મળે. જો અંદરનો ભાગ મળ્યો હા કે ના. એટલે લેસ ધેનની વાત કરતા હોય ત્યારે અંદરનો ભાગ મળે. તો ગ્રેટર ધેનની વાત કરતા હોય ત્યારે જોઈ લઈએ. ચાલો એક્સનો વર્ગ ગ્રેટર ધેન 25 વર્ગમૂળ લઈ લો. વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર ગ્રેટર ધેન વર્ગમૂળમાં 25. એક્સના વર્ગનું વર્ગમૂળ એટલે મોડ ઓફ એક્સ ગ્રેટર ધેન 25નું વર્ગમૂળ 5. એક્સની એવી કિંમત પસંદ કરો કે જે 5 કરતાં મોટી હોય. સંખ્યા રેખા દોરો. આ 5 છે, આ બાજુ -5 છે, વચ્ચે 0 છે. 5 કરતાં મોટી એટલે આ ભાગ તો લેવાનો જ છે. હા કે ના. આ બધો 5 કરતાં મોટો જ છે. પણ સાથે સાથે વિચારો ને તો આ ભાગ પણ લેવાનો. કેમ કે આમાંથી કોઈ પણ તમે ઋણ સંખ્યા પસંદ કરો એનો માનાંક લેશો. માની લો -7 નો માનાંક +7 7 મોટા 5 નાના અસમતાનું પાલન થાય છે. એટલે આ જે સાઈડની કિંમત બહારનો ભાગ છે લેવાનો થાય. તો કયો લેવાનો થાય એ લખવું હોય તો લખાય એક્સની કિંમત -∞ થી -5 યોગગણ 5 થી ∞. આ બધી જ આમાંથી કોઈ પણ કિંમત લઈ લો આનું પાલન થાય છે ને થાય જ છે. લઈ લો -10 આમાં આવે હા. મૂકો -10નો માનાંક તો કે 10 10 ગ્રેટર ધેન 5 હા વાત સાચી છે પાલન થાય છે. યાદ રહેશે. ચલો આ ગ્રેટર ધેન માટે અને ઓર ઇક્વલ ટુ માટે તો એમાં ઉપરમાં જેમ ફરક હતો તેમ જ વર્ગમૂળની અંદર એક્સનો વર્ગ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 25 એક્સનો વર્ગ વર્ગમૂળ એટલે મોડ ઓફ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5. એવી કિંમત પસંદ કરો કે જે 5 હોય અથવા 5 કરતાં મોટી હોય. તો એક્સની કિંમત તમને મળશે -∞ થી -5 સવૃત 5 થી ∞. આ 5 છે હા ભાઈ 5 થી ∞. યાદ રહેશે. તો એટલું યાદ રાખજો. લેસ ધેન કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો અંદરનો ભાગ મળે. ગ્રેટર ધેન કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો બહારનો ભાગ મળે. અસમતામાં આનો ઊંડાણપૂર્વક ઉપયોગ આવશે. આખું ચેપ્ટર જ છે પણ અત્યારે યાદ રાખવા માટે હું એટલું તમને લખાઈ દઉં અગત્યનું કે મોડ ઓફ એક્સ લેસ ધેન એ. લેસ ધેન આવ્યું અંદરનો ભાગ મળશે. 5 હતું અંદરનો ભાગ મળ્યો. કોની વચ્ચે તો કે બે વિરોધી સંખ્યા વચ્ચે. તો અહીંયા તમને એક્સની કિંમત મળશે -a થી a. એક્સની કિંમત મળશે -a થી a. એ જ રીતે મોડ ઓફ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ a. તો અહીંયા તમને મળશે સવૃત અંતરાલ -a થી a. એ જ રીતે મોડ ઓફ એક્સ ગ્રેટર ધેન a. બહારનો ભાગ ગ્રેટર ધેન આવ્યું. કયો ભાગ? બહારનો ભાગ. તો તમને મળશે x બિલોંગ્સ ટુ -∞ થી -a યોગગણ a થી ∞. મોડ ઓફ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a. તો x બિલોંગ્સ ટુ -∞ થી -a સવૃત અંતરાલમાં a થી ∞. ઇન શોર્ટ યાદ શું રાખવાનું? લેસ ધેન કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ કયો ભાગ મળે? અંદરનો. ગ્રેટર ધેન કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કયો ભાગ મળે? બહારનો. કયો ભાગ મળશે? બહારનો. તો આખા જ બોર્ડમાં બધા જ વિધેય આવી ગયા. એનું સૂત્ર આવી ગયું, એના વિસ્તાર આવી ગયો, એનો આલેખ જે જગ્યાએ જરૂર હતી એ આપણે દર્શાવી દીધો. અને ત્યારબાદ માનાંકનો થોડો ઘણો ડીપમાં ખ્યાલ મેળવો કે જે આ ચેપ્ટરના દાખલા ગણવા માટે આની થોડી ઘણા અંશે જરૂર પડતી હોય છે. આમાં હજી ઘણા ખરાને પહેલી જ નજરે બેઠું નહીં હોય મનમાં. ટેન્શન ના લેતા ખાલી પહેલાં 4 સૂત્ર જ યાદ રાખજો. હું તો એમ કહું છું 4 નહીં ઉપરના 2 જ યાદ રાખજો. કેમ કે આ ચેપ્ટરમાં તમારે માત્ર ઉપરના 2માંથી જ કોઈ પણ એકનો ઉલ્લેખ આવશે. વધારે ડીપમાં ગ્રેટર ધેનનો ઉલ્લેખ આવતો નથી. એના માટે થઈને આખું આપણું એક ચેપ્ટર છે સુરેખ અસમતાઓ. પણ એટલું યાદ રાખજો કે વર્ગમૂળની અંદર કોઈ પણ કિંમત હોય તો એ કેવી હોય તો જ એનું વર્ગમૂળ નીકળે? તો કે અનઋણ.
કેવી? અનઋણ. અનઋણ એટલે ઋણ ના હોય પણ ધન તો હોય, સાથે સાથે શૂન્ય પણ હોઈ શકે. શૂન્ય પણ હોઈ શકે. અને આમાં એક બે વિધેયનો આપણે ઉલ્લેખ કર્યો નથી, જે છે બહુપદી વિધેય અને સમમેય વિધેય. સમમેય વિધેય એટલે કે બે વિધેયનો ભાગાકાર. પણ એટલું યાદ રાખજો, છેદ ક્યારેય 0 થાય નહીં. છેદ ક્યારેય 0 થાય નહીં. ચલો આગળ. આ ચેપ્ટરની ઓલમોસ્ટ થિયરી પૂરી થઈ ગઈ. માત્ર એક જ થિયરી અગત્યની છે, એ બાકી છે. આગળ થોડા ઘણા દાખલાની ચર્ચા કરીએ. તો એક્ઝામ્પલ, f from r to r, f from r to r, f of x બરાબર x ની 3 ઘાત, x ની 3 ઘાતનો આલેખ દોરો. x ની 3 ઘાતનો આલેખ દોરો. ચલો પહેલાં તો આપણને પ્રદેશ ખબર પડી ગઈ. પ્રદેશ એટલે આ પહેલો છે તે, તેનો પ્રદેશ છે df બરાબર r, અને સૂત્ર તમને આપી દીધું છે f of x બરાબર x ની કેટલી ઘાત? 3 ઘાત. ટેબલ બનાવી નાખી એટલે આલેખ દોરવામાં સરળતા રહે. તો x, f of x. ચાલો x, f of x, x ની કિંમત -2 લો, -1 લો, 0 લો, 1 લો, 2 લો. -2 અહીંયા લેવામાં આવે ત્યારે -2ની 3 ઘાત કેટલી થાય? -8. -1ની 3 ઘાત -1, 0ની તો કે 0, 1ની તો કે 1, 2ની તો કે 8. મળી ગઈ 5 કિંમત. તમે કોઈ પણ ડ્રો કરી શકો, કોઈ પણ કિંમત લઈ શકો. ચાલો x અક્ષ, y અક્ષ, 0, 1, 2, -1, -2. આમાં મોટા માપ લઈશ કેમ કે 8 સુધી જવાનું છે. તો -1, -2, -3, -4, -8 અહીંયા આવે છે એવું માની લઈએ. ચાલો -8. -2 પાસે જવાબ -8. નીચે પણ જવું પડશે ને. 1, -2, 3, 4, -5, 1 અહીંયા કંઈક આવે છે તો કે -8, અને આ આવે છે +8. હા, તો -2 પાસે -8 એટલે અહીંયા કંઈક બિંદુ આવ્યું. -1 પાસે -1 તો આ પણ -1 એટલે અહીંયા કંઈક બિંદુ આવ્યું. 0 પાસે 0, 1 પાસે 1, અને 2 પાસે પાછું 8. હા કે ના? આમાંથી પસાર થતો એક વક્ર દોરવાનો છે. આ રીતે વક્ર આવશે. બોલો હા કે ના? મેં પરફેક્ટ માપ લીધું નથી એટલે ગ્રાફ થોડોક આમ તેમ પણ તમારી જેમ હોઈ શકે, પણ 1 અને 2 વચ્ચે ઘણો ઊંચો હાઇટ તફાવત છે, એટલું યાદ રાખજો. તમે ગ્રાફ ડ્રો કરો ટુ ધ સ્કેલ તો આ રીતે કરજો. તો આ થઈ ગયો તમારો ગ્રાફ. વિસ્તાર પૂછો નથી પણ સાથે સાથે આપણે કરી નાખીએ. વિસ્તાર એટલે શું? તો કે આલેખે y અક્ષ ઉપર ધારણ કરેલી કિંમત. બોલો આ ગ્રાફને કદાચ આમ તમે સીધો કરી નાખો તો ઉપરની આખી y અક્ષ મળે કે ના મળે? મળે કે ના મળે? આ નીચેનો ગ્રાફ છે એને પણ આમ સીધો કરી નાખો, અથવા ન કરો તો પણ આ બિંદુ આગળ y ની કઈ કિંમત, આ બિંદુ આગળ y ની કઈ કિંમત, આ બિંદુ આગળ y ની કઈ કિંમત મળે? બોલો મળે કે ના મળે? મળે. તો એનો મતલબ આલેખ છે y અક્ષની તમામ કિંમત ધારણ કરે છે. હા કે ના? અહીં આલેખ, અહીં આલેખ y અક્ષની તમામ કિંમત ધારણ કરે છે, માટે તેનો વિસ્તાર RF બરાબર -ઇન્ફિનિટિવ થી ઇન્ફિનિટિવ. એ ના લખવું હોય તો આખો R લખો તો પણ ચાલશે. બોલો હા, આખો R. વ્યાપક રીતે જોવું હોય તો કાલે આપણે આમાં વર્ગાત્મક માટે જોયું હતું વ્યાપક રીત અથવા તો અન્ય રીતે. તો for all x, બોલો x ની કિંમત ક્યાંથી? R માંથી. જો એનો વર્ગ કરો ને તો કિંમત ધન થઈ જતી હતી. કાલે આપણે એવા ઘણા દાખલા જોયા હતા આગળના લેક્ચરમાં. પણ એની 3 ઘાત કરો ત્યારે ડિપેન્ડ ઓન x. જો પોઝિટિવ હશે તો પોઝિટિવ રહેશે, નેગેટિવ હશે તો નેગેટિવ રહેશે. યાદ રહેશે? પોઝિટિવ હશે તો પોઝિટિવ અને નેગેટિવ હશે તો નેગેટિવ રહેશે. એનો મતલબ આરમાં જ રહેશે. અને x ની 3 ઘાત એટલે જ તમારો f of x બિલોંગ્સ ટુ ક્યાં? આરમાં. તો RF બરાબર એનો વિસ્તાર ક્યાં? આરમાં. એનો વિસ્તાર ક્યાં? આરમાં. થઈ ગયો? બહુ જ ઇઝી દાખલો છે. હવે 1-2 દાખલા આપું તો આવડશે તમને. તમારે ખાલી કિંમત મૂકી અને એનો ગ્રાફ ડ્રો કરવાનો છે. તો 2 દાખલા તમે જાતે કરજો. ટેક્સ્ટબુક, મારા દાખલા ટેક્સ્ટબુકના હોય પણ ખરા, ના પણ હોય. ટેક્સ્ટબુકનો બાકી નહીં રાખવું, પણ એક્સ્ટ્રા વધારે આવશે એટલું યાદ રાખજો. બરાબર? ચાલો એક દાખલો. f from r to r, f of x બરાબર x² અને f from r to r, f of x બરાબર -x². આ દાખલો ટીક કરજો. એનો વિસ્તાર હું ઘણી વાર પૂછું છું કે -x² વિસ્તાર કહો.
માઇનસ એક્સના વર્ગનો મને વિસ્તાર કહો. યાદ રહેશે? તો હવે જોઈએ આગળનો દાખલો. 2 દાખલા મેં તમને હોમવર્કમાં આપી દીધા. આગળ જોઈએ તો એક સંબંધ આપેલો છે, નવો દાખલો. નીચે પૈકી કયો સંબંધ વિધેય છે? જો હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર લખો. પ્રદેશ અને વિસ્તાર લખો. નંબર 1, પહેલો સંબંધ તમને કંઈક આપ્યો છે આવો 2,1 5,1 8,1 11,1 14,1 અને 17,1. ચલો આવો એક સંબંધ આપ્યો છે. સંબંધના તમારે એક્સિયામના ઘટક જોવાના. પ્રદેશ આપણને આપ્યો નથી પણ આટલું આપ્યું છે એટલે ફિક્સ થઈ ગયું. તો પહેલો ઘટક એટલે આપણો પ્રદેશ. તો ડીએફ બરાબર છગડિયા કૌંસમાં કોણ આવશે? 2 5 8 11 14 અને 17. કોઈ ગણ આપેલો નથી એટલે આપણને જે સંબંધમાં ક્રમયુક્ત જોડ આપી છે એનો જ પહેલો ઘટક આપણે લઈ લેવાનો. તો 2 5 8 11 14 અને 17. ચલો વિસ્તારની વાત કરીએ. વિસ્તાર એટલે RF, Fનો વિસ્તાર એટલે બીજા ઘટક. કયા? બીજા એટલે તો કે જે બીજો ઘટક y ઘટક છે તે 1,1 1 1 1. તો શું જેટલી વખત 1 આવે છે એટલી વખત લખવાનો? ના, ગણમાં એક જ સભ્ય એક જ વખત લખાય. તો RF બરાબર આવશે 1. RF બરાબર આવશે વિસ્તારમાં શું આવશે? ગણમાં 1. આવું કોઈ વિધેય આવી ગયું કે જ્યારે ગણમાં એક જ સભ્ય હોય ત્યારે તેને એકાકી ગણ કહેવાય, અને એકાકી ગણ હોય ત્યારે આવા વિધેયને કેવું કહેવાય? અચળ વિધેય. કેવું કહેવાય? અચળ વિધેય. ચોખ્ખું દેખાય છે 2,1 5,1. 2 મૂકો, 5 મૂકો, 8 મૂકો, 11 14 17 કોઈ પણ કિંમત મૂકો, જવાબ માત્ર 1 અને 1 જ આવે છે. હા કે ના? હવે કોઈ એવું પૂછા સંબંધ કેવો છે તો તમે કહી શકો અને એક. હા કે ના? કેવો સંબંધ છે? અને એક કીધું નથી પણ ડિટેલમાં લખી જ નાખવાનું. કદાચ કોઈ વસ્તુ ના લખી હોય ને એના માર્ક કાપે, એના કરતાં વધારે લખ્યું હોય ને તો એનું છે એવું માનીને આપવા માટે મજબૂર થઈ જતું હોય છે. યાદ રહેશે? એટલે ડીએફ આપ લખી રાખો 2 5 8 11 14 17 એનો પ્રદેશ થઈ ગયો. વિસ્તાર RF બરાબર 1 સંબંધ બની ગયો. અને કે કોઈ ઘટક રિપીટ નથી થતો અને કોઈ આપણને જે જોડી આપી છે એમાં કોઈ બાકી રહેતો નથી કે કોઈ બીજા સાથે ફરીવાર જોડાતો પણ નથી. એટલા માટે થઈ આપેલ સંબંધ વિધેય છે. આપેલ સંબંધ વિધેય છે. યાદ રહેશે? ચલો જોઈએ એવું બીજું. 2,1 4,2 6,3 6,4 10,5 12,6 અને 14,7. ચલો આનો પ્રદેશ અને વિસ્તાર લખવાની વાત કરતા હોય તો પ્રદેશ એટલે પહેલા ઘટક. તો પ્રદેશ કોણ આવવાનું? 2 4 6 10 12 અને 14. વિસ્તારની વાત કરતા હોય તો બીજા ઘટક. ચાલો બીજા ઘટક કોણ છે? 1 2 3 4 5 6 અને 7. આ પ્રદેશને વિસ્તાર તો લખાઈ ગયો. હવે તમને પૂછે આ સંબંધ વિધેય છે એવી જ આપણી રકમ છે. આ સંબંધ વિધેય છે તો આપણે જોયું તેમ કે પ્રદેશના કોઈ સભ્ય બાકી રહેવા જોઈએ નહીં. જેટલી આપણને જોડી આપેલી છે એમાંથી આપણે જોઈ લીધું કે કોઈ બાકી રહેતું નથી. ચલો બાકી નથી રહેતું તો કોઈ ઘટક ફરીથી બીજા કોઈ સાથે જોડાય છે? હા જોડાય છે. કોણ? તો કે 6 3 અને 6 4 વાળી જોડી. 6 છે એ બંને સાથે જોડાય છે, 3 સાથે પણ જોડાય છે અને 4 સાથે પણ જોડાય છે. તો વિધેયની વ્યાખ્યા એવું કહે છે ફોર ઓલ x belongs to f ને અનુરૂપ અનન્ય એક જ જોડી મળવી જોઈએ. અહીંયા કેટલી જોડી મળી? 2. કેટલી મળી? 2. આપેલ સંબંધ વિધેય નથી કારણ કે અહીં 6 ક્યાંથી લીધા? તો કે એફના પ્રદેશમાંથી ને અનુરૂપ 2 ક્રમયુક્ત જોડ મળતી હોવાથી 2 ક્રમયુક્ત જોડ મળતી હોવાથી સંબંધ કેવો બની ગયો? અને કે
સોરી એક અને એક. તો એક અને એક સંબંધ ક્યારેય વિધેયની રચના કરે નહીં. વિધેયની રચના માત્ર બે જ સંબંધ કરે, એક 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 અને એક અનેક એક. એટલે આપેલ સંબંધ છે એ વિધેય નથી. યાદ રહેશે પાક્કું. ત્રીજો એવો સંબંધ છગડિયા કૌંસમાં 1 3 1 5 અને 2 5. ચાલો તો પ્રદેશ અને વિસ્તાર તો તમે લખી જ શકવાના છો. ઓકે ચાલો પ્રદેશ લખીએ. તો પ્રદેશ એટલે ડી એફ, પહેલા ઘટક કયા કયા 1 2. RF એટલે વિસ્તાર, તો બોલો કયા કયા 3 અને 5. વિધેય છે કે નહીં ચેક કરવું હોય તો તમારે જોવાનું કે પ્રદેશનો કોઈ સભ્ય ફરીવાર બીજા કોઈ સાથે અન્ય જોડી બનાવતો હોવો જોઈએ નહીં. કેમ કે વિધેયની વ્યાખ્યા એવું કહેશે કે પ્રદેશનો દરેકે દરેક સભ્ય કોઈ માત્ર એક અને એક જ જોડી સાથે સંકળાયેલો હોવો જોઈએ. એક અને માત્ર એક જ જોડી સાથે સંકળાયેલો હોવો જોઈએ. તો આપેલ સંબંધ અહીંયા પણ વિધેય નથી. અહીંયા આપેલ સંબંધ વિધેય નથી. કારણ તો કે જે જોડી છે તમે ધ્યાનથી જુઓ તો 1 3 1 5 અને 2 5 ની જોડી છે. હા કે ના? પાક્કો. તો એ લખી શકાય અહીં આપેલ સંબંધ વિધેય નથી. કારણ કે 1 belongs to DF ને અનુરૂપ કેટલી ક્રમયુક્ત જોડ મળે છે? 2 ક્રમયુક્ત જોડ મળે છે. માટે સંબંધ કેવો બની ગયો? એક અનેક હોવાથી વિધેય નથી. એક અનેક હોવાથી વિધેય નથી. યાદ રહેશે. વેન આકૃતિની મદદથી પણ તમે ઇઝીલી ચેક કરી શકો. જુઓ ચાલો 1 અને 2, આ બાજુ 3 અને 5. 1 કોની સાથે જોડાય? 3 સાથે. 1 કોની સાથે? 5 સાથે. 2 કોની સાથે? 5 સાથે. જુઓ તો એકમાંથી કેટલા તીર નીકળ્યા? 2. એક 3 પાસે, એક 5 પાસે. સંબંધ બની ગયો કેવો? એક અનેક. કેવો બની ગયો? એક અનેક. એક અનેક ક્યારેય વિધેયની રચના કરે નહીં. તો વિધેયની રચના કોણ કરે? એક એક સંબંધ કરે અને અનેક એક સંબંધ કરે. બાકી કોઈ વિધેયની રચના કરે નહીં. પાછળ યાદ રાખવા માટે એવું કીધું હતું કે પાછળ જ્યાં એક આવતું હોય એ જ વિધેયની રચના કરે. બાકી કોઈ સંબંધ વિધેયની રચના કરશે નહીં અને નહીં જ. ઉપરનું જે ઉદાહરણ હતું આ બીજા નંબરનું, એને પણ તમે આકૃતિની મદદથી ઇઝીલી કહી શકો. ચાલો પ્રદેશના સભ્યો લખાઈ દો. કયા કયા છે? 2 4 6 10 18 અને 10 અને 12 છે. હા ભાઈ 12 છે. 18 લખાઈ ગયા હોય તો ધ્યાન રાખજો. 2 4 6 10 12 14. 2 4 6 10 12 અને 14. ચાલો સહપ્રદેશના એના વિસ્તારના સભ્યો 1 2 3 4 5 6 7. 2 3 4 5 6 અને 7. ચાલો જુઓ તો 2 સાથે 1, 2 સાથે 1, 4 સાથે 2, 4 સાથે 2, 6 સાથે 3, 6 સાથે 3, 6 સાથે 4, 6 સાથે 4, 10 5, 10 5, 12 6, 14 7 થઈ ગયું. ચાલો 6 ને બાદ કરો ને તો બાકી બધા એક સાથે એક જ જોડાય. એક સાથે એક જ જોડાય એટલે વિધેય છે. 6 ને બાદ કરો તો અહીંયા 6 માંથી કેટલા તીર નીકળ્યા? 2. આગળ પણ કીધું હતું સાચું તો સનાતન સત્ય બધા જ માટે સાચું. ખોટું તો તમે એક એવું ઉદાહરણ આપી દો કે જે ખોટું પાડે તો અહીં તમે આપી દીધું. અહીંયા જો જોડી 6 3 ની 6 4 ની કેટલી જોડી મળી? 2. કેટલી મળી? 2. હવે 2 જોડી મળી તો વિધેયની વ્યાખ્યા એવું કહે છે પ્રદેશનો દરેકે દરેક સભ્ય સહપ્રદેશના કોઈ સભ્ય સાથે જોડાવો જ જોઈએ, પણ એક અને માત્ર એક જ જોડી બનાવતો હોવો જોઈએ. એટલે આપણે એ લખ્યું કે આપેલ સંબંધ છે વિધેય નથી. કારણ કે 6 belongs to DF, 6 belongs to DF એના પ્રદેશમાં છે, પણ 6 ને અનુરૂપ કેટલી જોડી મળે છે? 2. કઈ 6 3 અને 6 4. તો સંબંધ કેવો બની ગયો? એક અનેક. કેવો બની ગયો? એક અનેક. એકમાંથી 2 તીર નીકળ્યા. એક અનેક. એક અનેક. એક ઉદાહરણ લઈને આ સાથે આજના લેક્ચરને વિરામ આપીએ. એવું આપેલું છે A, 1, B,
3 સી કોમા ડી અને ડી નહીં પણ 4 લઈ લો ડી કોમા ફરીવાર 3. ચાલો આ ડાયરેક્ટ આપણે જોડીથી જોઈએ. પ્રદેશના સભ્યો ABCD A B C D. સહપ્રદેશના સભ્યો એટલે બીજા ઘટક 1 3 અને 4. A સાથે 1 ને, B સાથે 3 ને, C સાથે 4 ને, D સાથે પણ 3 ને. બોલો તો વિધેય કેવું છે? વિધેય કેવું છે? કોઈ એકમાંથી 2 તીર નીકળ્યા? ના. 2 તીર એક જગ્યાએ ભેગા થયા? હા. તો આ 2 તીર ભલે એક જગ્યાએ ભેગા થયા, કેવો સંબંધ બની ગયો? અનેક એક. અને અનેક એક સંબંધ વિધેયની રચના કરે એનું કારણ છે પ્રદેશનો કોઈ સભ્ય બાકી રહેતો નથી. તો આ સાથે એટલા એક્ઝામ્પલ 2 તમારે આજે ઘરેથી કરવાના છે તે એમાંથી આ પણ એક્ઝામ્પલ MCQ માટે ખાસ અગત્યનો. અસ્તુ. થેન્ક યુ.